અલા પૂજા બેન હવે મારો પગાર કરી દેતા હોય તો. પણ પગાર ક્યાંથી કરી દઉં તને? હજી પગાર મહિનો પૂરો થાય દે પછી પગાર તને કરી દઈશ. અરે પૂજા બેન આખો મહિનો તમને કામ કરાય થાઓ છો તો 25 દીમાં મારો પગાર રેડી રાખતા હોય તો. એટલે જીવડી પણ 25 દીમાં તને હું કેમ પગાર આપી દઉં હે? પેલા મહિનો તો પૂરો થવા દે ને હું તને અગાઉ પૈસા આપી દઉં અને તું ક્યાંક ફરવા વઈ જતો. પૂજા બેન તમને મારી પર આટલો કઈ ભરોસો નથી? એ પૂજા બેન ને માલકીન છે માલકીન. અરે પૂજા બેન તમે મારા બેનપણી જેવા છો તમને નથી ખબર? હેલી બેનપણી ઈ શું કહેવાય? લે બેનપણી ભાઈબંધી એટલે શું પણ ભાઈબંધી? જી આખો દી એક હારે રહેતા હોય જેને એકાબીજા પ્રત્યે માન સન્માન હોય એને ભાઈબંધી કહેવાય. એકાબીજા ઉપર વિશ્વાસ હોય. હા હે એટલે આ તો સારું લાગે છે. એક કામ કર હવે છે ને તું મને માલકીન નહીં કહેતી અને હું તને નોકરાણી નહીં કહું. આમાં હું તને ક્યાં નોકરાણી જેમ રાખું છું જો ને. હવેથી આપણે ભાઈ બેનપણી. હા આ તો સારું લાગે છે બેનપણી. આ શું ચકાભાઈ ના ઘર પાસે તો જો મરચા ઉગ્યા છે. હાય કેવા મસ્તીના તીખા મરચા લાગે છે. આપણે થોડાક તોડી લેવાસ. હાલ હા સાચી વાત છે પૂજાબેન હાલો તોડી લઈ. ઈ પૂજાબેન નહીં બેનપણી. આ બેનપણી હાલો તોડી લઈ. એટલે દિવ્યા પણ ચકાભાઈ ક્યાંક આવશે તો નહીં ને? એ તે મને કામ આવ્યું? દિવ્યા બેન નહીં બેનપણી. એટલે હા કા ભૂલાય ગયું. બેનપણી એમાં એવું છે ને હજી નવા આપણે બેનપણીઓ બન્યું છે ને એટલે ભૂલાઈ જાય. સાચી વાત છે કા. પેલા તો બહુ બાસ થયું અને માલિક અને માલકીન નો સંબંધ રાખ્યું પણ બેનપણી હોય ને યા કઈ ઘટાય નહીં હો. બેનપણી જ રાખવું છે હવે આપણે. હા બેનપણી હાલો તો લઈ નજર રાખું તમે તોડી લ્યો. હા બેનપણી તોડી લાવ ને. હા તોડી લે. જો તો બેનપણી ચકાભાઈ આવતા તો નથી ને? નથી આવતા. તોડ લે બેનપણી આપણે તોડી લે. એટલે હારા મોટા તોડ. હા મરચા તો જોવા આવ્યા. આય આ દેખે વાલા લાગે એવા છે ખાવામાં કેવા લાગતા છે. હાલો હવે આટલા બરોબર છે નકર ક્યાંક હાવ સાફ થઈ જાય ને તો ચકાભાઈ ને ખબર પડી જાય. હા હાલ બેનપણી આપણે આ મરચા ચાખી કેવા છે. હા તીખા છે પણ હારાસ. હે તીખા છે બહુ. શું કરો છો ભાઈ? ચકાભાઈ તમે આયા કેમ? શું કરો છો ભાઈ? હવે તો ભાઈ બેનપણીઓ ખાલી છે ને આટા મારતી હતી આયા. અરે વિહારમાં ખાવા આવી હતી થાકી ગઈ હતી ને એટલે. હા તમારે ઝાડુ રહ્યું ને પાછું સાયા બહુ આપે. હા એટલે આયા ખાલી વાતો કરતી હતી વિહારમાં ખાતી હતી. વિહારમાં ખાતી હતું કે મારા મરચા ખાતી હતી? મારા ઝાડવાના મરચા ખાતી હતી. એક મિનિટ મારી બેનપણીને તમે મારતા નહીં. એ ચકાભાઈ મારી બેનપણીને તમે મારતા નહીં. હવે તમને બેને મારી છે. તમને તો હું જોઈ લઈશ. હે બેનપણી માં ઘણો ફેર છે રે બેનપણી કોને કેવાય જો બેનપણી માં ઘણો ફેર છે રે બેનપણી કોને કે હેપી બર્થડે અંકિતા હેપી બર્થડે. એટલે તારો બર્થડે છે જ? ના એલી હે તારો બર્થડે નથી? ના તો મારો બર્થડે લાગે છે. એલી મારો બર્થડે આવે છે અને તે આટલી જલ્દી તૈયારી કરી નાખી? ના નિકિતા તારો બર્થડે નથી. એલી મારો બર્થડે નથી તો ઓલી પાડોશીનો બર્થડે છે એટલે તે તૈયારી કરી નાખી. એલી ના નિકિતા કોઈનો બર્થડે નથી પાડોશીનો બર્થડે નથી. એલી તારો બર્થડે નથી મારો બર્થડે નથી કોઈનો બર્થડે નથી તો ડેકોરેશન શું લાગેલું છે તે? નિકિતા તને યાદ નથી શું કે આજે આપણે છે ને પહેલી વાર આપણે બે પાકી બેનપણી બની હતી? હે હા તને યાદ નથી આપણે બેનપણી બની હતી? આ એ દિવસ છે. હા અને આ દિવસને મારે છે ને બહુ મસ્ત ના ઉજવવો છે.
વાહ, એટલે જો મેં છે ને બધું સળગાયેલું છે. વાહ અંકિતા વાહ, મને તો યાદ ય નતું કે આ દિવસે આપણે પાકી બેનપણી બની ગયું. અને તું તો જો આ દિવસે આવો યાદગાર બનાવવા માટે કેટલી તૈયારી કરેસ. હે હાલ અંકિતા, મારે કઈક કરવું છે આ દિવસ માટે. આ દિવસ યાદ રહે ને એવું કઈક કરવું છે. હું શું કરું? હાલ આ દિવસે ને હરખાને આપને યાદ રહે ને એ હાટું આજ વખતે હું મસ્તનું ખાવાનું બનાવીશ. હા, શું બનાવું કહું? શું? શાકપુરી. ના એટલે એમાં નો મજા આવે. પૂરી શાક બનાવી. હે પૂરી શાક? હા પૂરી શાક. એના કરતા શાકપુરી બનાવી હોત તો. ના નિકિતા, એમાં નો મજા આવે, મને નથી ભાવતું. પૂરી શાક સારું લાગે. પૂરી શાક બનાવી. હે એટલે અંકિતા, હે આપણી બેનપણીનો આવડો મોટો દિવસ હે, અને એને આપણે પૂરી શાક બનાવીને ફેલ કરી નાખો. એના કરતા શાકપુરી બનાવીને તો આખી દુનિયા યાદ કરશે. નિકિતા, પૂરી શાક વધારે સારું લાગે. એલી ના, પૂરી શાક નો સારું લાગે, શાકપુરી સારું લાગે. પૂરી શાક વધારે સારું લાગે. એટલે શાકપુરી સારું લાગે. શાકપુરી નો સારું લાગે, પૂરી શાક સારું લાગે. એલી તો આ દિવસને કોઈ યાદ નહીં રાખે. યાદ રાખશે. તું રાખીશ ને હું રાખીશ, બધા યાદ રાખશે. હા તો એટલે જ હું કહું છું કે શાકપુરી બનાવી. તો હું એટલે જ કહું છું પૂરી શાક બનાવી. હા, માર મેં ટિફિન નાખ્યો ઓલા ચકા ભાઈ તો તઈ શું મને બહુ મારી, પણ તોય મરચા તો લઈ લીધા. સાચી વાત છે, પણ મારી દાઈત છે ને પૂજા ઉલવાતી નથી. ચકા ભાઈ આપણે એટલા બધા માર્યા, એને સબક તો શીખડાવો જ જોઈ. હા દિવ્યા, સબક તો એને શીખડાવો જ જોઈ. દિવ્યા નહીં, બેનપણી. એલી આ કા બેનપણી ભૂલાય જ જાય છે. આપણે તો ભાઈ બેનપણી સહી. હા પણ એલી ચકા ભાઈને સબક તો શીખડાવો જ પડશે. હા બેનપણી, કઈક વિચાર. ચકા ભાઈને આપણે શું સબક શીખડાવો? હા વિચાર. અરે મરચા તોયરા હતા, બીજું એવું બધું શું કરી નાખ્યું તે આપણે મારમેન ટીપી નાખ્યા હાવ. તઈ બેનપણી વાત તો સાચી છે. હવે સબક શું શીખડાવો? આઈડિયો. શું છે બેનપણી આઈડિયો કે? તને નો આવ્યો આઈડિયો? એટલે નો આયો. મને એમ કે તને આવ્યો આઈડિયો. કહી દે ને ભાઈ, હવે તને આવે કે મને આવે હરખું જ છે. આપણે ભાઈ બેનપણીઓ છે. બેનપણી કેમ વિચારવું પડશે હજી મારે. આઈડિયો. હા આયલ. વાહ પૂજાલી વાહ, તારો આઈડિયો બાકી જબર હતો. તો પછી પૂજારી બેનપણી. હા કા બેનપણી, મસ્ત આઈડિયો આપ્યો બેનપણી. હવે હું હમણાં જ ઓલા ચકાભાઈ પાસે જાઉં છું. આ જા છે નો લેતી. જા. એ બહેણી. આ લે તું બહેણી રાખ, હું ઓલા ચકાભાઈ પાસે જાઉં છું. હા બેનપણી જલ્દી આવજે. હું તા લગીમાં તૈયારી કરી રાખું. હા, ઘઉં તો હારા છે. ઉંદાડો ન કરી જાય ને એટલે બંધ કરી દઉં. ચક્કાભાઈ. એ તું એ ચક્કાભાઈ મારતા નહીં. મેં કાંઈ નથી કર્યું. અરે હું તો સમાધાન કરવા આવી છું. માર નથી કરું. અરે ચક્કાભાઈ, પૂજાબેને તમને બોલાવ્યા છે સમાધાન કરવા. મારે નથી કરું. અરે ચક્કાભાઈ, તમે સમજતા કેમ નથી? પૂજાબેન નું કહેવાનું એમ થાય છે કે આપણે આખા ગામમાં હારી જ રાખવી છે. બધાને બેનપણી અને ભાઈબંધી જ રાખવી છે. આપણે કોઈની હારે બગાડવાનું થાતું જ નથી. એટલે અમારે તમારે હારે હવે સમાધાન કરી નાખવું છે. ખોટી આ બધી લપ નથી કરવી. બધા હારે ભલા કરો, મારે નથી કરું. અરે ચક્કાભાઈ, તમને ખબર નથી, પૂજાબેને તમારે હાટા ગિફ્ટ હોતો રાખ્યું છે. એને તમારે સમાધાન કરવું છે. હે ગિફ્ટ? હા તો અમારે સમાધાન કરવું છે. હા તો હાલો પૂજાબેન તમારી વાઈટ જોઈને બેઠા છે. અરે અમારે તમારે સમાધાન કરી નાખવાનું થાય છે. હાલો અરે હાલો. હવે દીવડી ક્યારે આવે ચકાભાઈને લઈને? હાલો ચકાભાઈ હાલો. લાવો મારું ગિફ્ટ લાવો. અરે આ રીતે મારું ગિફ્ટ, શિયાળામાં પહેરવાનું જેકેટ. આ તમારું ગિફ્ટ. અરે વાહ,
હા તો લાવો લાવો હું પહેર લઉં. અરે ચકા ભાઈ ગિફ્ટ તમે દીધું છે તો પહેરાવશો અમે જ ને. હા હાલો હાલો અમે તમને પહેરાવી. અરે હાલો હાલો ચકા ભાઈ. હવે થઈ ગયું ગિફ્ટ. એટલે પૂજાની હા તો ચકા ભાઈ ગિફ્ટ હોય એવું લાગે છે. તને કીધું નતું આપડા ભાઈ બેનપણી છે બેનપણી કહેવાનું. હા બેનપણી. પકડ એક સેવા પકડા નકર છૂટી જાય. બસ થઈ ગયું ને. જો ચકા ભાઈ આ રહ્યું ગિફ્ટ. આ રહ્યું ગિફ્ટ કેવું લાગ્યું. આ ગિફ્ટ કેવાય. હા આ ગિફ્ટ જ કહેવાય ને. બીડું બીડું. હવે પકડાઈ ગયા ચકા ભાઈ. હા અને હવે ચકા ભાઈ ને મારી ટીપી નાખવાના થાય છે. ચકા ભાઈ તમારી ઝાડવામાંથી અમે 3 મરચા શું લઈ લીધા. તમે તો અમને મારી મારીને ટીપી નાખ્યું ભાઈ. હાઈટકા ભાંગી નાખ્યા હાઈટકા. એમ હોય કઈ કંજૂસ માણસ. અરે ભારી વારી નાખી ભારી. હવે અમે તમારી ભારી વાર નાખશો કા બુજાડી. અરે આ તો ગિફ્ટ ના બાને તમને બોલાવાના હતા. હાલ બેનપણી ચાલુ થઈ જા. હા ચાલુ થઈ જા. ચકાભાઈ ને મન થતું હોય છે આપણને મારવાનું. મારો ચકાભાઈ મારો ચકાભાઈ મારો. બદલા 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 મારો બરા. ચકાભાઈ અમને તો લાગ્યું નહીં કારણ કે તમારે તો હાથ જ અંદર છે. ચકાભાઈ મને જોઈ લઈશ તમને ભાઈને. એક વાર તો મારા મરચા લઈ ગયો અને એમાં મને માર્યો. તમને તો હું જોઈ લઈશ. અમે હું જો અમે તમને જોઈ લીધા ચકાભાઈ. એ બેન પણ મને ચકાભાઈ કેવું માર લીધું. એટલે દિવ્યા મને એવું માર્યું તું એને પણ પછી આપણે એને એવું માર્યો ને. દીવડી નહીં બેન પાણી. હા કા એટલે ભૂલાય જ જાય છે પણ. આપણે તો ખાલી બદલો જ લેવાનો હતો. આપણે આપણું એને ટી-શર્ટ કઈ થોડી દઈ દેવાનું હતું. તઈ હાલ આપણે આપણું ટી-શર્ટ પાછું લેવી એવું કઈ થોડી હાલે. હા હા હાલ બેનપણી હાલ. મારી બહેની મારી સાયકલ આવ તું. અરે અંકિતા હમતી કેમ નથી? શાક પૂરી છારું. એલી નિકિતા તું નથી હમતી પૂરી શાક હારું. અરે બેનપણી શાક પૂરી બનાવાય. એલી બેનપણી પૂરી શાક બનાવાય. એટલે અંકિતા શાક પૂરી નથી બનાવું અને પૂરી શાક નથી બનાવી તો શું બનાવી? આપણે આ યાદગાર દિવસ ને વધારે યાદગાર બનાવવા માટે આપણે કંઈક બીજું બનાવી. શું બીજું બનાવી? ઊંધિયું ચાપડી. ના એલી ઊંધિયું ચાપડી નહીં તો ચાપડી ઊંધિયું. હા એવું બનાવી. ચાપડી ઊંધિયું નથી બનાવું. ઊંધિયું ચાપડી બનાવી તો હેને આ આપણે બેનપણી દિવસ છે ને વધારે યાદગાર બની જાય. એલી વધારે યાદગાર બનાવે ને તો ચાપડી ઊંધિયું બનાય. અરે ઊંધિયું ચાપડી બનાવે અંકિતા તું કેમ નથી સમજતી? એલી નિકિતા તું કેમ નથી સમજતી કે ચાપડી ને ઊંધિયું બનાવે? અરે રે ઊંધિયું ચાપડી હારું લાગે. ચાપડી ઊંધિયું હારું લાગે. અરે અંકિતા ઊંધિયું ચાપડી હારું લાગે. નિકિતા તું કેમ નથી સમજતી કે ચાપડી ને ઊંધિયું હારું લાગે? અરે અંકિતા ઊંધિયું ચાપડી બનાવાય. નિકિતા ચાપડી ને ઊંધિયું બનાવાય. અરે અંકિતા કેમ સમજતી નથી? ઊંધિયું ચાપડી બનાવાય. નિકિતા અરે બેનપણી ઊંધિયું ચાપડી બનાવાય. અરે નિકિતા ચાપડી ઊંધિયું બનાવાય. ઊંધિયું ચાપડી બનાવાય. ઊંધિયું ચાપડી ચાપડી ઊંધિયું બનાવે. ચાપડી ઊંધિયું. અરે બેનપણી ઊંધિયું ચાપડી બનાવાય તો હે ને આપણો યાદગાર દિવસ બને. નિકિતા જો યાદગાર મસ્ત ના યાદગાર દી બનાવાય ને તો ચાપડી ને ઊંધિયું બનાવાય તો યાદગાર દી બને. ઊંધિયું ચાપડી બનાવ. ચાપડી ઊંધિયું. ઊંધિયું ચાપડી. ચાપડી ઊંધિયું. ઊંધિયું ચાપડી. ચાપડી ઊંધિયું. ઊંધિયું ચાપડી. ચાપડી ઊંધિયું. ઊંધિયું ચાપડી. લાવો ચકાભાઈ લાવો અમારું ટી-શર્ટ લાવો તમે. લાવો ટી-શર્ટ અમારું. લાવો અમારું ટી-શર્ટ લે બૂચ મારીને યા ગયા તો. કાઈ તમારા 3 મરચા શું લઈ લીધા તો તમે અમારું 500 રૂપિયાનું ટી-શર્ટ લઈ ગયા. કાઈ
જેમ અમે પહેરાઈ દે એમ કાઢ પાછું. હા હાલ. હાસ આપણો ટી-શર્ટ પાછો આવી ગયો. આપણો ટી-શર્ટ પાછો. હવે મારા હાથ ખુલી ગયા. હવે તમે શું કરશો? હાલ બેન પડી હવે બાઈક જલ્દી બાઈક. ઉભી રહ્યો. નિકિતા ચાપડી ઊંધ્યું. અરે અંકિતા ઊંધ્યું ચાપડી. નિકિતા ચાપડી ઊંધ્યું. आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे धमाल 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 એલી અંકિતા આ મારું ઊંધિયું ચાપડી નું બન્યું અને તારું ચાપડી ઊંધિયું નું બન્યું. આ આપણા બે નું કોક ઊંધિયું ચાપડી બનાવીને જોઈ ગયું. આ તો કોણ? નિકિતા મેં કેટલી મહેનત આ બધું સજાવ્યું હતું, બધું વીખી નાખ્યું. આ તો કોણ? હા આ હુલર આવ્યું હતું ક્યાંથી? મારું નામ છે પૂજા. મારું નામ છે અંકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે નિકિતા. મારું નામ છે નૈતિક. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી વેન્ડી સબસ્ક્રાઇબ કરો. બધાએ ભલે કરો. મારે નથી કરવું. અરે સર હવે મારા હાથ ખુલી ગયા. હવે તમે ક્યાં જઈશો? આપણે આના ઝરખમાં છે આપને ખબર. હા અહીંયા ધ્યાન નહીં. Action. હા એટલે આપણો ટી-શર્ટ પાછો આવી ગયો. Pull your roll. Action. પાસુલી. ચાપડી ઊંધિયું હારું લાગે. અરે અંકિતા ઊંધિયું ચાપડી હારું લાગે. અરે નિકિતા ચાપડી ઊંધિયું બનો ભાઈ. ગરદન પકડી છે. આ ઉલાર પડ્યું તું કા પણ ઉલારમાં છે રાતો છે. આ ઉલાર આવી એલી એલી ઓલા ચકાભાઈ તો આપણું ટી-શર્ટ લઈ ગયા. હાલી આપણું ટી-શર્ટ ખાલી બન્યું લેવાનો. Action.